ચાલુ કરું છું. હવે આપણે આજનો જે ટોપિક છે આપણો એ છે ગુણાકાર અને ભાગાકાર માટે અર્થસૂચક સંખ્યાઓ. ગુણાકાર અને ભાગાકાર કરવો હોય, ગુણાકાર અને ભાગાકાર કરવો હોય ત્યારે અર્થસૂચક સંખ્યાઓ. ચલો હવે તો ગુણાકાર અને ભાગાકાર માટે અર્થસૂચક સંખ્યા એવો આપણો ટોપિક છે. હવે અહીંયા ધ્યાન આપજો, ગુણાકાર અને ભાગાકાર કરવો હોય ત્યારે અર્થસૂચક સંખ્યા એવો આપણો ટોપિક છે. તો ગુણાકાર અને ભાગાકારમાં કેવી રીતે અર્થસૂચક સંખ્યાઓ વાપરવી જોઈએ. તો સમજો કે આપણી જોડે કોઈ ગુણાકાર છે 12.123 વત્તા 3.28. તો ગુણાકારમાં અર્થસૂચક સંખ્યાને કેવી રીતે વપરાય? ચલો પહેલાં બે સંખ્યાનો ગુણાકાર કરો, પછી હું તમને કહું કે ગુણાકારમાં અર્થસૂચક સંખ્યા કેવી રીતે વપરાય છે. ફટાફટથી આ બે સંખ્યાઓનો ગુણાકાર કરશો. તો ચલો હવે આનો જે ગુણાકાર કરશો તો શું થશે? તો આનો જે ગુણાકારનો જવાબ આવશે આપણો 39.76344. આનો જે જવાબ આવશે 39.76344 એવો જવાબ આવશે. હવે અહીંયા ધ્યાન આપજો કે આપણો આ ગુણાકાર કર્યા પછી આ જવાબ આવ્યો છે. હવે આના અંદર સાર્થક અંક કેટલા લેવાના તો સમજી લેજો. હવે અહીંયા તમારા જે સાર્થક અંકો છે એ કેટલા છે? તો 1, 2, 3, 4 અને 5. અહીંયા તમારા જે સાર્થક અંક છે, અર્થસૂચક અંકો છે એ 5 છે. કેટલા છે? 5. અને આપણે નીચે જોઈશું તો આપણા સાર્થક અંકો 3 છે. અહીંયા આપણા સાર્થક અંક કેટલા છે? 3 છે. અને ઉપર આપણા સાર્થક અંકો 5 છે. હવે ગુણાકાર અને ભાગાકારમાં પણ સરવાળા અને બાદબાકી જેવું જ છે. ધ્યાન રાખજો. હવે ગુણાકાર અને ભાગાકારમાં પણ સરવાળા બાદબાકી જેવું જ છે. એટલે કે અહીંયા ધારો કે 5 સાર્થક અંક છે અને અહીંયા 3 સાર્થક અંક છે, તો આપણે જે સાર્થક અંક ઓછા હશે એ લઈશું. મતલબ કે વધારે છે એ નહીં લેવાના, જે સાર્થક અંકો ઓછા છે એ આપણે લેવાના છે. એટલે કે 3 સાર્થક અંક ઓછા છે તો 3 લેવાનું, બરાબર. તો બાકીના આપણે રાઉન્ડ ઓફ કરવા પડશે. રાઉન્ડ ઓફ કરવું એને ગુજરાતીમાં કહેવાય સનિકટન કરવું. શું કહેવાય? સનિકટન કરવું, બરાબર. રાઉન્ડ ઓફ કરવાનું જે કામ છે એને કહેવાશે સનિકટન કરવાનું કામ. તો તમે જ્યારે આને રાઉન્ડ ઓફ કરશો અને 3 જ અંક તમારે રાખવા હશે તો કેવું થશે કે અહીંયાથી 4ને રાઉન્ડ ઓફ કરશો તો 4 રહેશે, વળી 4ને રાઉન્ડ ઓફ કરશો તો 3 રહેશે, 3ને રાઉન્ડ ઓફ કરશો તો 6 રહેશે, અને 6ને રાઉન્ડ ઓફ કરશો એટલે તમારું અહીંયા 8 થઈ જશે. કેમ કે આપણે અહીંયા 3 છે, ઉપર 5 છે, તો જે ઓછા અંક હશે એ જ રાખીશું. ધ્યાન રાખજો, ગુણાકાર અને ભાગાકાર માટે પણ જે ઓછા હોય એ જ રાખવાના છે. આપણે એનસીઆરટી મુજબ તમારી ચોપડીમાં એવું જ આપ્યું છે કે ભલે ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી ગમે તે કરો, બંને અથવા જેટલા પણ ઘટકો આપ્યા હોય એમાંથી જે ઓછા સાર્થક અંકો હોય એ જ આપણે રાખવાના છે. એટલે 6ની અંદર એક 6 નીકાળવા માટે 7માં એક ઉમેરી દઈશું એટલે આપણું બનશે 39.8. તો આપણા જે સાર્થક અંકો છે એ થશે 3, 9 અને 8. આપણા જે સાર્થક અંક છે એ બની જશે 3, 9 અને 8. તો ધ્યાન રાખજો, આ જે હતું એ હતું ગુણાકાર માટે અને ભાગાકાર માટે જ્યારે આપણે અર્થસૂચક સંખ્યા નીકાળવી હોય ત્યારે. એકાદ બે એક્ઝામ્પલ આપું છું, તમે લોકો જવાબ આપશો. આજે હવે ધ્યાન રાખજો, તમારે ઓછા છે એને સાર્થક અંક ગણવાના છે, વધારે છે એને ના ગણતા. ક્લિયર? ઓકે. બહુ સિમ્પલ વસ્તુ છે કે 126.83 ગુણ્યા
2.2. ચલો હવે આનો ગુણાકાર કરો. શું જવાબ આવે છે, કયા કયા સાર્થક અંકો મળશે અને કેટલા સાર્થક અંક મળશે એ કહેવાના છે. ગુણ્યા 0.8 બરાબર 3 ગુણાકાર છે. 126.83 ગુણ્યા 2.2 ગુણ્યા 0.8 આ 3 છે ગુણાકાર. ક્લિયર. એકસો 26.83 ગુણ્યા 2.2 ગુણ્યા 0.8 તો આનો જે ગુણાકાર છે એ બને છે 223.2208. 223.2208 223.2208 આનો ગુણાકાર બને છે. હવે અહીંયા ધ્યાન આપજો, 223.2208 છે આનો ગુણાકાર છે. આની અંદર તમે જોશો તો સાર્થક અંકો 5 છે, અહીંયા સાર્થક અંકો 2 છે ને અહીંયા આગળ સાર્થક અંક 1 છે. ક્લિયર. 5 એના પછી 2 અને 1 તો આપણે જે ઓછામાં ઓછા સાર્થક અંક હશે એટલા જ લેવાના. એનો મતલબ કે આપણે એક જ લેવાનો છે, બીજું છે એ બધું નીકાળી દેવાનું છે. ક્લિયર. આપણે એક સાર્થક અંક લઈશું, બાકીના બધા નીકાળી દઈશું. એટલે 8ને નીકાળીશું તો અહીંયા 1 થઈ જશે, તો 2 એમના એમ રહેશે, 2 એમના એમ રહેશે, 3 નીકળી જશે, 2 બી નીકળી જશે. તો આપણા જોડે એક જ સંખ્યા બચશે 2 અને એ આપણો શું બનશે, સાર્થક અંક બનશે. ક્લિયર. તો એ ધ્યાન રાખજો. હવે આપણો જે સાર્થક અંક છે એ 2 બનશે. તો આપણે ચોપડી મુજબ અહીંયા બિલકુલ જઈ રહ્યા છીએ અત્યારે કે ગુણાકાર હોય કે ભાગાકાર હોય, જે ઓછી સંખ્યા મળતી હોય એને જ આપણે અહીંયા આગળ સાર્થક અંકમાં લેવાની છે. ધારો કે કોઈકમાં વધારે છે અને બીજા કોઈમાં ઓછા છે, તો જે ઓછી સંખ્યા મળશે એ આપણો સાર્થક અંક રહેશે અને એના ઉપરથી આપણે સાર્થક સંખ્યા બનાવીશું. ધ્યાન રાખજો, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી બધાના અંદર એકનો એક જ નિયમ છે, કોઈ જ ફેરફાર નથી નિયમમાં. ક્લિયર. તો થેન્ક યુ તક્ષ. એકવાર ફરીથી આપણે તક્ષનો આભાર માનીશું આ બાબત માટે. અને આનો સ્ક્રીનશોટ લઈ લો અને એક કામ આપું છું એનો મને આન્સર આપી દો. 22.18 ભાગ્યા 1.3 આનો જે જવાબ આવશે એના અંદર કેટલા સાર્થક અંકો હશે અને કયા કયા સાર્થક અંકો હશે તો એ મને જણાવી દો. 22.18 ભાગ્યા 1.3 એના અંદર કેટલા સાર્થક અંકો હશે અને કયા કયા સાર્થક અંકો હશે તો એ આપ જણાવી દેશો. ક્લિયર. બાકી સ્ક્રીનશોટ પણ આનો લઈ લેજો અને જે આપણી ભૂલ હતી એ અહીંયા આપણે સુધારી દઈએ છીએ તો એ પણ તમે જોઈ લેશો. ક્લિયર. નિકાળ દઉં છું. તો આ હતા ગુણાકાર અને ભાગાકાર માટે અર્થસૂચક સંખ્યા. જે નિયમ આપણે ગુણાકારમાં પાડીએ છીએ બેટા એનો એ જ નિયમ આપણે ભાગાકાર માટે પણ પાડવાનો રહેશે. સારું. હવે આજે તમને હોમવર્ક આપવામાં આવશે પાછું, એટલે જે કાલનું જે હોમવર્ક હતું એ આજે પાછું આપું છું. એટલે તમારે હવે જે નવા નિયમ છે એના મુજબ ગણતરી કરવાની છે. ચલો હવે અહીંયા ધ્યાન રાખજો. તો 17 આવે છે તમારો જવાબ, બરાબર છે. અને 1 અને 7 જે છે એ તમારા સાર્થક અંકો છે. ક્લિયર. એટલે 1 અને 7 જે તમારા સાર્થક અંક બનશે, બધા એક જેવું કહી રહ્યા છે એટલે સાચું હોય અને જવાબ તમારો 1.7 આવે છે. ચલો 2, 1 અને 7 જવાબ શું આવે 17.06. હા તો 1 અને 7 બનશે ને સાર્થક અંક. ચલો ઓકે. અને 2 જ બનાવવાના સાર્થક અંક. ચલો આપણા જોડે શું હતું 22 પોઈન્ટ, હું ભૂલી ગયો રકમ બી. સારું. હવે દેવ તું કદાચ લેટ આવ્યો છે એટલે વિડીયોને આગળથી જોઈ લેજે, મેં શું ચોખવટ કરી છે આજે એ જોઈ લેજે. તું લેટ છે એટલે કદાચ ખબર નહીં હોય. તો હવે આ ટૉપિક અહીંયા પૂરો કરીએ છીએ અને બીજો ટૉપિક આપણે ચાલુ કરીએ છીએ. ધ્યાન રાખજો.
બીજો જે ટોપિક છે એનું નામ છે આપણે એકમ અવયવ અવચિહ્નિત પદ્ધતિઓ, બરાબર. એકમ અવયવ અવચિહ્નિત પદ્ધતિ અથવા એને કહેવાય પારિમાણિક પૃથ્થકરણ. એકમ અવયવ અવચિહ્નિત પદ્ધતિ અથવા આપણે એને કહીએ છીએ પારિમાણિક પૃથ્થકરણ. એવો આપણો જે નવો ટોપિક છે એ ચાલુ કરીએ છીએ. ચલો હવે એકમ અવયવ અવચિહ્નિત પદ્ધતિ અથવા પારિમાણિક પૃથ્થકરણ અથવા એને એકમ અવયવ પદ્ધતિ એવા નામથી પણ ઓળખવામાં આવે છે. એકમ અવયવ પદ્ધતિ. ક્લિયર? અવચિહ્નિત લખશો અને ચિહ્નિત લખશો બંનેમાં કોઈ ફરક નહીં પડે. તમે ચિહ્નિત લખો કે અવચિહ્નિત લખો એનાથી કોઈ ફરક ના પડે. તો એકમ અવયવ ચિહ્નિત પદ્ધતિ, બરાબર, અથવા પારિમાણિક પૃથ્થકરણ અથવા એકમ અવયવ પદ્ધતિ. તો આનો મતલબ શું થાય? તો આનો મતલબ એ થાય કે જ્યારે તમને કોઈ રાશિ, કોઈ ભૌતિક રાશિ અથવા કોઈ મૂલ્ય કોઈ એકમમાં આપ્યું છે અને તમે એને બીજા એકમમાં ફેરવો છો, એના માટે તમારે જે પદ્ધતિનો ઉપયોગ કરવો પડે એ પદ્ધતિને એકમ અવયવ ચિહ્નિત પદ્ધતિ અથવા એને એકમ અવયવ પદ્ધતિ અથવા તો આપણે એને પારિમાણિક પૃથ્થકરણ તરીકે ઓળખીએ છીએ. તો એની વ્યાખ્યા લખી દેશો કે વ્યાખ્યાની એવી છે કે એક એકમમાંથી બીજા એકમમાં જવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ. એક એકમમાંથી બીજા એકમમાં જવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ એને કહેવામાં આવે છે એકમ અવયવ ચિહ્નિત પદ્ધતિ અથવા એને પારિમાણિક પૃથ્થકરણ પદ્ધતિ અથવા તો આપણે એને એકમ અવયવ પદ્ધતિ કહીએ છીએ. અહીંયા આગળ આપણે 2-3 વસ્તુ અહીંયા ધ્યાન રાખીશું. જેમ કે અહીંયા પહેલી વાત છે 1 ફૂટ છે, બરાબર. તો આપણે પહેલાં ફૂટમાં બધું કામ કરતા, બરાબર. તો 1 ફૂટ છે તો 1 ફૂટ બરાબર 2.54 સેન્ટીમીટર થાય. 1 ફૂટ બરાબર શું થાય? 2.54 સેન્ટીમીટર થાય. આ ધ્યાન રાખજો. 1 ફૂટ બરાબર 2.54 સેન્ટીમીટર થશે. સોરી, 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થશે. 1 ઇંચ બરાબર શું થશે? 2.54 સેન્ટીમીટર. અને 1 ફૂટ બરાબર 12 ઇંચ થાય. 1 ફૂટ બરાબર 12 ઇંચ થાય. ક્લિયર? લંબાઈ માટે વપરાતી પદ્ધતિઓ છે. 1 ફૂટ બરાબર શું થાય? 12 ઇંચ થાય. આ ધ્યાન રાખજો. આ ઓનલાઈનમાં શું થોડા લોચા પડે છે. મારું ધ્યાન જ્યારે કમેન્ટ જોવામાં જતું રહે ને એટલે મગજ હાડું એ કમેન્ટનું જ વિચારે. પછી હવે ઓલાએ કંઈક લખ્યું છે વરસાદ પડે છે એટલે વાંધો નહીં, પછી જોઈ લેજે બેટા. ચલો, 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થાય. ઇંચ એટલે આવું નાનું ઇંચ આવે, બરાબર. આપણે નહીં કહેતા કેટલા ઇંચ વરસાદ પડ્યો, બરાબર. એવું કહેવાય 10 ઇંચ ને 15 ઇંચ ને આજે તો ભૂક્કા કાઢ નાખ્યા વરસાદે. તો એ જે 1 ઇંચ છે, બરાબર, એના બરાબર 2.54 સેન્ટીમીટર થાય. અને આપણે જે 1 ફૂટ કહીએ છીએ તો 1 ફૂટ બરાબર 12 ઇંચ થાય. સમજણ પડે છે? બીજી અમુક વસ્તુઓ તમારે ધ્યાન રાખવાની છે. ધારો કે 1 કલાક, બરાબર, 1 કલાક, 1 હવર તો એની 60 મિનિટ થાય. 1 કલાક છે, આપણે ગુજરાતી મીડિયમમાં છીએ એટલે ગુજરાતીમાં લખીશું. 1 કલાક છે તો એના બરાબર 60 મિનિટ થાય અને એના બરાબર 3600 સેકન્ડ થાય. 1 મહિનાની અંદર 30 દિવસ હોય અને 1 વર્ષની અંદર 365 દિવસ હોય. તો એ બધું આપણને ખબર છે. ચોથી વાત કરીએ કે આપણા જોડે 1 લીટર છે તો 1 લીટરને આપણે 1000 મિલી કહીએ છીએ. 1 લીટરને આપણે શું કહીએ છીએ? 1000 મિલી કહીએ છીએ. તો અહીંયા તમે જુઓ, આપણે 1 એકમમાંથી બીજા એકમમાં ફેરવી રહ્યા છીએ. ધારો કે અહીંયા ઇંચ છે એકમ, કે ભાઈ 1 ઇંચ, બરાબર. તો આપણે એના બદલે
1 ઇંચ છે તો આપણે એના બદલે 2.54 સેન્ટીમીટર એવું બોલીએ છીએ. 1 ઇંચ બરાબર શું બોલીએ છીએ? 2.54 સેન્ટીમીટર. અને 1 ફૂટ છે તો એના 12 ઇંચ થાય. તો હવે 12 ઇંચ એટલે કેટલા સેન્ટીમીટર થાય? તો 12 ઇંચ એટલે 30.48 સેન્ટીમીટર થશે. 12 ઇંચ એટલે 30.48 સેન્ટીમીટર થશે. ક્લિયર? તમે 2.54 ગુણ્યા 12 કરજો એટલે તમને ખબર પડી જશે કેટલા સેન્ટીમીટર થશે. સમજણ પડે છે? એના પછી 1 કલાક 60 મિનિટ 3600 સેકન્ડ, 1 લીટર બરાબર 1000 મિલી થાય. આવી રીતે આપણે એક એકમમાંથી બીજા એકમમાં ફેરવવાનું કામ કરતા હોઈએ છીએ. આવું કરવાની જે પદ્ધતિ છે એને એકમ અવયવ ચિહ્નિત પદ્ધતિ અથવા એને પારિમાણિક પૃથ્થકરણ પદ્ધતિ એવા નામથી ઓળખવામાં આવે છે. આનો સ્ક્રીનશોટ લઈ લો. આના ઉપરથી 1-2 પ્રશ્નો પૂછું છું એટલે તમને વધારે ખ્યાલ આવશે કે શું કહેવા માગું છું હું તમને. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડી છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડી છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે. ચલો હવે આપણને એવું પૂછ્યું છે એકમ અવયવ ચિહ્નિત પદ્ધતિ અથવા પારિમાણિક પૃથ્થકરણ એકમ અવયવ પદ્ધતિ. તો એના અંદર આપણે જોયું કે 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર છે. હવે તમને એમ કે સાગરની ઊંચાઈ 5 ફૂટ અને 6 ઇંચ છે. 5 ફૂટ અને 6 ઇંચ છે તો તેની ઊંચાઈ કેટલા સેન્ટીમીટર થાય? ધારો કે તમને આવો પ્રશ્ન પૂછે કે સાગર જે એક વ્યક્તિ છે એની ઊંચાઈ 5 ફૂટ અને 6 ઇંચ છે તો કેટલા સેન્ટીમીટર થાય એવો તમને પ્રશ્ન પૂછ્યો છે. તો પહેલાં તો તમે જુઓ, અહીંયા તમને 5 ફૂટ 6 ઇંચ આપ્યું છે. ક્લિયર? 5 ફૂટ 6 ઇંચ. ક્લિયર? આવી રીતે બી ઘણી વખત લખી શકે એ લોકો 5 ફૂટ 6 ઇંચને આમ બી લખી શકે 5.6 બરાબર. હવે અહીંયા ધ્યાન આપજો કે તમને અહીંયા 5 ફૂટ અને 6 ઇંચ આપ્યું છે બરાબર. તો પહેલાં તો તમે એ વસ્તુ સમજી લો, 5 ફૂટ એટલે કેટલા ઇંચ થાય? તો 60 ઇંચ થાય. 5 ફૂટ એટલે 60 ઇંચ થાય, કેમ કે 12 50 60. ક્લિયર? 5 ફૂટ એટલે 60 ઇંચ અને 6 ઇંચ બીજા એટલે 60 વત્તા 6 ઇંચ એટલે ટોટલ થઈને 66 ઇંચ થાય. તો પહેલાં તો તમારે આખું પિક્ચર ઇંચમાં લઈ દેવાનું. ક્લિયર? 5 ફૂટ એટલે 1 ફૂટ એટલે 12 ઇંચ થાય. 1 ફૂટ એટલે કેટલા થાય? 12 ઇંચ થાય. સમજ્યા કે નહીં? ખબર પડે છે કે નહીં ગોડાઓ? 1 ફૂટ એટલે 12 ઇંચ તો 5 ફૂટ એટલે 60 ઇંચ. તો આના 60 ઇંચ થઈ ગયા, 6 ઇંચ આવ્યા બીજા ઉપરના એટલે 60 × 6 66 ઇંચ થયું. હવે 1 ઇંચ બરાબર કેટલું? 1 ઇંચ એટલે કેટલું? 1 ઇંચ એટલે 2.54 સેન્ટીમીટર. તો 66 ઇંચ એટલે કેટલું? 66 ઇંચ બરાબર કેટલું થશે? 66 ઇંચ બરાબર 198.24. બધાનું અલગ અલગ કેમ આવે? 66 ગુણ્યા 2.54 કરવાનું ને. 6 દુ 12,
66 ગુણ્યા 2.54, 66 ગુણ્યા 2.54. હવે મારે જ કેલ્ક્યુલેટર લઈને ઊભા રહેવું પડે છે. 167.54 સેન્ટીમીટર થાય. 167.54 સેન્ટીમીટર. તો આ છે સાચો જવાબ. આ કેવો જવાબ છે? સાચો. હવે સમજો કેવી રીતે જવાબ નીકાળ્યો. તો ફૂટને ઇંચમાં લીધા ને ઇંચ તો ઇંચમાં હતા જ, એટલે પહેલાં કુલ ઇંચ નીકાળી દીધા અને પછી 1 ઇંચ એટલે 2.54 સેન્ટીમીટર. તો આટલા ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર? એવું કરવાથી આપણને જવાબ કેટલો મળે છે? 167.54 સેન્ટીમીટર. તો બહુ ઇઝી પ્રશ્ન હતો, આવડી જાય એવો પ્રશ્ન હતો, તમને સમજણ પડી જાય એવો પ્રશ્ન હતો. ફટાફટથી આનો સ્ક્રીનશોટ લઈ લો. બીજો પ્રશ્ન પૂછું છું, તમારે હવે જવાબ આપવાનો છે. હું છું તારી ઢેલડી ને તું છે મારા મનડા કેરો, નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું. દેખો હવે પ્રશ્ન એવો છે કે એક દિવાલ છે, તેની લંબાઈ છે, બરાબર. એક દિવાલ છે, તેની જે લંબાઈ છે એ 190 સેન્ટીમીટર છે. એક દિવાલ છે એની જે લંબાઈ છે 190 સેન્ટીમીટર છે. તો કેટલા ફૂટ અને કેટલા ઇંચ કહી શકાય? એક દિવાલ છે એની લંબાઈ 190 સેન્ટીમીટર છે, તો કેટલા ફૂટ અથવા ઇંચ કહી શકાય? કો તો એને ફૂટમાં લો, કો તો એને ઇંચમાં લો, બરાબર. કેટલા ફૂટ અથવા કેટલા ઇંચ કહી શકો? અને એમ પ્રશ્ન પૂછું કેટલા ફૂટ ઇંચ છે, મતલબ બે ભેગું લો, બરાબર. પણ પહેલાં મેં અથવાવાળો પ્રશ્ન પૂછ્યો છે એટલે તમે એ મુજબ જવાબ આપો, ખોટું વધારે લોડ લેશો નહીં મગજ ઉપર, બરાબર. તો એ દિવાલની જે લંબાઈ છે એને કેટલા ફૂટ અથવા કેટલા ઇંચ કહી શકાય એવો પ્રશ્ન છે. બહુ સુંદર જવાબ આવશે, ઇઝી જવાબ તમે આપી શકશો આનો. ટેન્શન જેવું છે નહીં એટલું ખાસ જવાબમાં. કેટલા ફૂટ અને કેટલા ઇંચ કહી શકાય એમ પ્રશ્ન પૂછ્યો છે. ચલો હવે તમારા જવાબ ખોટા આવી રહ્યા છે. આટલો બધો જવાબ ના આવે. સમજો શું થશે. તમને એમ કીધું છે 190 સેન્ટીમીટરની દિવાલ છે, તો પહેલાં એને ફૂટમાં ફેરવવી છે. તો આપણે એમ કહીશું કે ભાઈ 30.48 સેન્ટીમીટર એટલે 1 ફૂટ થાય. 30.48 સેન્ટીમીટર જ્યારે હોય ત્યારે 1 ફૂટ થાય. સમજાય છે? કેમ કે હમણાં આપણે જોયું કે 1 ફૂટ બરાબર 30.48 સેન્ટીમીટર છે, તો 30.48 સેન્ટીમીટર બરાબર 1 ફૂટ થાય. તો આપણી જોડે સેન્ટીમીટર કેટલા છે? 190 સેન્ટીમીટર છે. તો ધ્યાન રાખજો, હવે 190 સેન્ટીમીટર બરાબર કેટલા ફૂટ થાય એ આપણે શોધીશું, એટલે આપણને જવાબ ફૂટમાં મળી જશે. કેટલાને કરતા બનાવશો દીકરા, એટલે શું થશે? તક્ષનો જવાબ સાચો છે, પણ મેં જે ક્રમમાં પૂછ્યું છે એ ક્રમમાં લખવાનું રહેશે. ફૂટ પહેલાં આવશે અને ઇંચ પછી આવશે બેટા. તો મેં અહીંયા કેટલાને કરતા બનાવવાનું કીધું છે, તો કેટલાને કરતા બનાવશો એટલે શું થશે? 190 ગુણ્યા 1 ભાગ્યા
30.48 બરાબર, આવું કરવું પડશે. તો એનો જે તમારો ઉત્તર છે એ આવશે 6.234 ફૂટ. તમે જ્યારે એનો ભાગાકાર કરશો તો એ જવાબ આવશે 6.234 ફૂટ. તો 190 સેન્ટીમીટરના ફૂટ આટલા થશે બેટા. બીજું હવે આપણને ઇંચ પૂછ્યા છે, તો સેમ ટુ સેમ વસ્તુ આપણે ઇંચ માટે પણ કરવાની છે બેટા. જો હવે 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર છે. 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર છે. તો આપણી જોડે 190 સેન્ટીમીટર આપ્યા છે. તો એના કેટલા ઇંચ થશે એ આપણે શોધવાના છે. તો હવે કેટલાને કરતા બનાવવું પડશે. ઇંચની નીચે જવાબ ઇંચમાં આવશે અને સેન્ટીમીટરની નીચે જવાબ સેન્ટીમીટરમાં રહેશે. તો કેટલાને કરતા બનાવીશું, શું થશે બેટા? 190 ભાગ્યા બસ 2.54 થશે. એટલે આપણો જે ઉત્તર છે એ આવશે 74.80 ઇંચ આવશે. એટલે આપણે એમ કહી શકીએ કે જ્યારે ઇંચમાં શોધવા જઈએ છીએ ત્યારે 74.80 ઇંચ આપણને જવાબ મળે છે, અને જ્યારે આપણે ફૂટમાં શોધીએ છીએ ત્યારે 6.234 ફૂટ આપણો જવાબ થાય છે. સમજણ પડે છે? સારું. તો આ હતી આપણી એકમ અવયવ ચિહ્નિત પદ્ધતિ અથવા પારિમાણિક પૃથ્થકરણ પદ્ધતિ અથવા એકમ અવયવ પદ્ધતિ. એ સ્ક્રીનશોટ લેતા રહેવાનું છે ભાર્ગવ. સાચો જ છે, દરેક વિદ્યાર્થીનો જવાબ સાચો છે, મારો પણ સાચો છે, તમારો પણ સાચો છે, દરેકનો જવાબ સાચો જ છે. બરાબર, કોઈ જ ચિંતા કરવાનો અહીંયા આગળ વિષય નથી. ક્લિયર? પ્રયત્ન કરો છો એ મહત્ત્વનું છે, જવાબ સાચો છે કે ખોટો છે એ મહત્ત્વપૂર્ણ નથી. જવાબ ક્યારેક ખોટા પણ પડી શકે, મનુષ્ય છો તો ભૂલ થઈ શકે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મારી પણ ભૂલો થાય છે, 2 વખત મેં પણ ભૂલો કરી છે, તો એમાં કોઈ એવું ખાસ પ્રોબ્લેમ જેવું છે નહીં. ક્લિયર? ભૂલ થવી એ બહુ સ્વાભાવિક વસ્તુ છે, પણ એકની એક ભૂલ વારંવાર ન થાય એનું આપણે ધ્યાન રાખીશું. બીજું હવે હું તમને જે વર્ષ છે, દિવસ છે, એના અંદર આપણે સમયને ફેરવતા શીખવીશું. ધારો કે મને એવું કહેવામાં આવે કે એક દિવસ 8 કલાક અને 34 મિનિટ બરાબર ખાલી જગ્યા સેકન્ડ. મને એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે એક દિવસ 8 કલાક અને 34 મિનિટ બરાબર ખાલી જગ્યા સેકન્ડ. તો પહેલાં તો મને અહીંયા સેકન્ડ પૂછી છે, તો થોડું અઘરું કામ છે આમ જોવા જઈએ તો. આપણે પહેલાં કેવું કરીશું કે સેકન્ડ તો મળી જશે, એટલું અઘરું કામ છે નહીં, બહુ ઇઝી છે સેકન્ડ શોધવી. પણ પહેલાં આપણે જે 34 મિનિટ છે એને કલાકમાં ફેરવવી પડશે. 8 કલાક તો કલાકમાં જ છે, અને એક દિવસને પણ આપણે કલાકમાં ફેરવવો પડશે. પહેલાં બધાને કલાકમાં ફેરવી દઈશું એટલે આપણું કામ થોડું સરળ થઈ જશે. તો એક દિવસ એટલે 24 કલાક. એક દિવસ એટલે 24 કલાક આપણે પૃથ્વી પર રહીએ છીએ અને આપણે એનું જ ગણવાનું છે. 8 કલાક એટલે 8 કલાક, 8 કલાક એટલે 8 કલાક, અને 34 મિનિટને કલાકમાં ફેરવવી હોય એટલે 34 ભાગ્યા 60 કરવું પડે. 34 મિનિટને કલાકમાં ફેરવવી હોય તો 34 ભાગ્યા 60 કરવું પડે છે. તો તમને જે જવાબ છે કેટલો મળશે એ જોઈ લઈએ છીએ આપણે. 34 ભાગ્યા 60 કરવાથી 34 ભાગ્યા 60 કરશો એટલે મિનિટ છે એ આપણી કલાકમાં આવી જશે. ક્લિયર? 34 ભાગ્યા 60 એટલે 0.57 મિનિટ થશે. 0.57, 0.566666 એવું છે, પણ આપણે પાછળથી 6ને રાઉન્ડ ઓફ કરી દઈએ છીએ એટલે 0.57 કલાક બરાબર એવું થશે. એટલે કે 0.57 કલાક બીજા. સમજાય છે? હવે અહીંયા શું છે, આ દિવસમાં હતું, આ કલાકમાં હતું, આ મિનિટમાં હતું, અને બધાને સેકન્ડમાં લઈ જવું છે, અને બધા અલગ અલગ હતા. તો પહેલાં બધાને એક જેવા એકમમાં લાવવા પડે. કો તો બધાને કલાકમાં લાવવા પડે, કો તો બધાને મિનિટમાં લઈ જવા પડે, કો તો બધાને દિવસમાં લઈ જવા પડે.
એટલે અહીંયા 24 કલાક 8 કલાક અને 0.57 કલાક આનો આપણે સરવાળો કરવો પડશે. એટલે 24 ને 8 કેટલા થશે? 32 થશે. ટોટલ આપણી જોડે 32.57 કલાક થાય છે. ક્લિયર? તો કુલ થઈ અને આપણી જોડે 32.57 કલાક થાય છે આ બધી ભેગી થઈને. એટલે ખોટી મગજની મેથી માર્યા વગર પ્રશ્ન એટલો જ છે કે 32.57 કલાક બરાબર ખાલી જગ્યા સેકન્ડ. સીધો પ્રશ્ન આ જ છે. પહેલાં તો બધાને એક જેવા એકમમાં લઈ દેવાના છે, આ કામ કરવાનું છે, બધાને કલાકમાં ફેરવી દીધા છે. 32.57 કલાક મળી છે, એના બરાબર કેટલા સેકન્ડ છે? પ્રશ્ન હવે આપણો આ બની ગયો છે. તો ધ્યાન રાખશો બેટા, 1 કલાક જે છે, 1 કલાક એ 3600 સેકન્ડનો હોય છે. આપણો જે 1 કલાક છે એ ભારત દેશમાં અને અન્ય દેશની વાત કરીએ તો દરેક જગ્યાએ 3600 સેકન્ડનો હોય છે. અને દરેકને સેકન્ડમાં ફેરવી શકાય, પણ પછી સરવાળો મોટો થઈ જાય બેટા. ચલો, તો હવે 32.57 કલાક બરાબર કેટલા સેકન્ડ થશે? 32.57 કલાક બરાબર કેટલા સેકન્ડ થશે? તો 32.57 ગુણ્યા 3600 એટલે તમારો જે જવાબ છે એ કેટલો આવશે હું કહી દઉં છું તમને. 32.57 ગુણ્યા 3600 એટલે તમારો જવાબ આવશે 11.72 સેકન્ડ. આટલો જવાબ આવશે, 11.72 સેકન્ડ. ક્લિયર? તો આ પરફેક્ટ જવાબ છે. ક્લિયર? 11.72 સેકન્ડ. તમે દરેકને સેકન્ડમાં ફેરવશો તો પણ મને વાંધો નથી. ધારો કે તમે એક દિવસ છે અને સેકન્ડમાં ફેરવી દેશો, આ દાખલો તમે બીજી રીતે પણ ગણી શકતા. ક્લિયર? એવું છે નહીં કે મેં ગણ્યું એવી રીતે જ ગણવો જરૂરી છે. મેં બધાને કલાકમાં ફેરવીને પછી કામ કર્યું, તમે બધાને સેકન્ડમાં ફેરવીને કામ કરી શકતા, પણ કદાચ પછી તમારે મોટો સરવાળો કરવાનો થાત. સારું, એક પ્રશ્ન પૂછું છું, તમે એવી રીતે કામ કરો, તમને જેમ ગમે એમ. ધારો કે હું તમને કહી દઉં કે કેવી રીતે કોઈ પણને સેકન્ડમાં લઈ જઈ શકાય. તમે કોઈ પણ વસ્તુને કેવી રીતે સેકન્ડમાં લઈ જઈ શકો છો, સમજાય છે? સેકન્ડમાં કેવી રીતે જવાનું છે એ હું તમને શીખવું છું, ધ્યાનથી સમજી લેજો. ધારો કે મારી જોડે 2 વર્ષ છે અને મારે એના સેકન્ડ ગણવા છે કે ભાઈ 2 વર્ષના કેટલા સેકન્ડ થાય. તો બહુ સિમ્પલ છે. 2 વર્ષ, ક્લિયર? હવે 1 વર્ષના અંદર 12 મહિના હશે, તો 2 વર્ષના અંદર મહિના કેટલા હશે? 24 મહિના હશે. સમજણ પડે છે? તો 2 વર્ષના અંદર 24 મહિના હશે. ક્લિયર? હવે 2 વર્ષ, 1 વર્ષ કેટલા દિવસનું હોય? 365 દિવસનું હોય. સમજણ પડે? 1 વર્ષ કેટલા દિવસનું હોય? 365 દિવસનું હોય. તો 2 વર્ષ કેટલા થાય? 2 ગુણ્યા 365 દિવસના થાય. 2 ગુણ્યા 365. તો સમજો 2 વર્ષ છે, એમાં આપણે 2 ગુણ્યા 365 કરીએ એટલે દિવસમાં ફેરવાઈ ગયું. કેમાં ફેરવાઈ ગયું? દિવસમાં. સમજો 2 ગુણ્યા 365 કરીશું એટલે 2 વર્ષ છે એ દિવસમાં ફેરવાઈ જશે. હવે એના ગુણ્યા 24 કરીએ. એક દિવસ છે 24 કલાકનો હોય એટલે 2 ગુણ્યા 365 ગુણ્યા આપણે 24 કરીએ. ક્લિયર? એટલે કલાક મળી જાય કે ભાઈ કુલ થઈને આટલા કલાક થઈ, એમ કે આપણે જે 2 વર્ષ હતા એના કલાક આટલા થયા. હવે 1 કલાક એ 60 મિનિટનું હોય તો આપણે ગુણ્યા 60 કરી દઈએ એટલે કે 2 ગુણ્યા 365 ગુણ્યા 24 ગુણ્યા 60 કરી દઈએ તો 60 વડે ગુણવાથી આપણને અહીંયા મિનિટમાં ફેરવી જાય. આ જે છે આપણું ક્યાં ફેરવાઈ ગયું? મિનિટમાં. મતલબ પહેલાં 2 વર્ષ હતા એને દિવસમાં ફેરવ્યા, 2 ગુણ્યા 365 કર્યું એટલે દિવસ મળી ગયા. કેમ કે 1 વર્ષ 365 દિવસનું, તો 2 વર્ષ 365 ગુણ્યા 2. પછી એને કલાકમાં લઈ જવું હતું તો એક દિવસના 24 કલાક હોય તો 365 દિવસ ગુણ્યા 24 બરાબર, એટલે કલાકમાં આવી ગયું. પછી એને મિનિટમાં લઈ જવું હતું તો 1 કલાકમાં 60 મિનિટ એટલે ગુણ્યા 60 કર્યું એટલે મિનિટમાં આવી ગયું.
હવે ધારો કે આપણે એને સેકન્ડમાં લઈ જવું છે, બરાબર, તો 2 ગુણ્યા 365 ગુણ્યા 24 ગુણ્યા 60 ગુણ્યા 60 વળી ફરી વખત, કેમ કે 1 મિનિટમાં 60 સેકન્ડ હોય, તો આપણો જવાબ સીધો સેકન્ડમાં ફરી ગયો. ક્લિયર? તો તમે આવી રીતે સેકન્ડમાં જઈ શકો વર્ષમાંથી પણ. ક્લિયર? ધારો કે તમારે દિવસમાંથી જવું હોત તો આટલો જ સ્ટેપ કરવાનો હોત, આગળનું સ્ટેપ કરવો ના પડે. ક્લિયર? તો આવી રીતે તમે જઈ શકો છો વર્ષમાંથી દિવસ, દિવસમાંથી સેકન્ડ. બહુ ઇઝી છે. આપણે અહીંયા ગુણાકાર નથી કરતા, ખાલી એમને એમ કહું છું કે વર્ષમાંથી પહેલાં દિવસમાં ગયા, દિવસમાંથી કલાકમાં, કલાકમાંથી મિનિટ અને મિનિટમાંથી સેકન્ડમાં. આ તો હું એક એક સ્ટેપમાં તમને જઈને બતાડ્યું છે, બાકી એવું કરવાની જરૂર નથી. ધારો કે હું તમને એક સિમ્પલ વસ્તુ સમજાવું કે તમને એમ કે તમારી જોડે બેટા 5 દિવસ છે, 5 દિવસ છે, તો એના મિનિટ કેટલા થાય? તમને એમ પૂછે ભાઈ 5 દિવસ છે તો કેટલા મિનિટ થાય, એવો ધારો કે પ્રશ્ન પૂછે, તો તમારે શું કરવાનું છે? સમજો કે ભાઈ 5 દિવસ છે, બરાબર, તો 5 દિવસ છે, એક દિવસ 24 કલાકનો છે અને દરેક કલાક 60 મિનિટની છે, તો 5 ગુણ્યા 24 ગુણ્યા 60, જે જવાબ આવશે એ 5 દિવસની મિનિટ હશે. જે જવાબ આવશે એ 5 દિવસની શું હશે? મિનિટ હશે. જવાબ શું આવે છે એ મહત્વ નથી રાખતું, જવાબ કેવી રીતે આવે છે એ આપણા માટે મહત્વનું છે. પહેલાં 5 દિવસ હતા, 5 દિવસ ગુણ્યા 24 કલાક, બરાબર, 5 દિવસના 24 કલાક અને 1 કલાકની 60 મિનિટ, તો 60 વડે ગુણી દીધું, તો આપણો ઉત્તર બનશે કે ભાઈ આટલી મિનિટ થશે. ધારો કે તમને એમ કે 1 વર્ષ અને 12 દિવસ એના મિનિટ કેટલા થાય? 1 વર્ષ અને 12 દિવસના મિનિટ કેટલા થાય? તો તમે લોકો ડાયરેક્ટ નથી શોધી શકતા, કેમ કે અહીંયા તમને વર્ષ આપ્યું છે, અહીંયા તમને દિવસ આપ્યું છે. હવે તમારું ડાયરેક્ટ કામ નહીં થાય. હવે પહેલાં તમારે એમ સમજવું પડશે કે 1 વર્ષ એટલે 365 દિવસ અને વધારાના 12 દિવસ એટલે 12 દિવસ, વધારાના 12 દિવસ એટલે 12 દિવસ, એટલે 365 ને 10, 375 ને 2, 377 દિવસ થાય. કુલ થઈને 377 દિવસ થયા. એટલે હવે તમારે 377 દિવસની મિનિટ ગણવાની છે. કેવી રીતે? કે ભાઈ 377 દિવસ એના 24 કલાક અને દરેક કલાકની 60 મિનિટ. તો આવી રીતે તમારો જવાબ આવશે. સમજાય છે? તો બહુ ઇઝી છે, આવડી જાય એવું છે. ધારો કે તમને સેકન્ડ આપેલા હોય તો મિનિટમાં કેવી રીતે જવું, વર્ષમાં કેવી રીતે જવું, મહિનાઓમાં કેવી રીતે જવું એ શીખવી દઉં છું. આવડશે, આનો સ્ક્રીનશોટ લઈ લેશો. મગજમાં ઉતારવાની વસ્તુ હશે, સમજવાની વસ્તુ છે, કોઈ ચિંતા કરવા જેવું છે નહીં. આવડી જશે બધાને, વચન આપો છો. ચલો, અમુક જણા લાઈવ લેક્ચર ભરતા નથી, એમને ભગવાન ઝાડા કરે, વોમિટ કરાવે, ઉલટીઓ કરાવે, બીમાર પાડે એમને. એવી ભગવાનને હું પ્રાર્થના નહીં કરું કોઈ દિવસ, કેમ કે વિદ્યાર્થીઓ આપણા જ છે. આ તો ખાલી વિચાર આવે એવો, બાકી એવું કંઈ છે નહીં. ક્લિયર? સારું, હવે મજા આવી ગઈ ને? ચલો, હવે અહીંયા ધ્યાન આપજો. ધારો કે આપણી જોડે સેકન્ડ આપેલા છે, આપણને એમ કીધું હોય 5 5 5 2 2 2 9 9, આટલા સેકન્ડ છે, આટલા સેકન્ડ છે. તો આના મહિના કેટલા? આટલા સેકન્ડના કેટલા મહિના? સમજો, તમને એમ કીધું આટલા સેકન્ડ છે, એના મહિના કેટલા થાય, એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. કિતને મહિને હોંગે ઇતને સેકન્ડ કે. તો ગોખવાનું નથી, બહુ સિમ્પલ છે કે આ જે સેકન્ડ આપ્યા છે તમને 55 22 99, હવે એને મહિનામાં લઈ જવા છે. સમજો, હવે તો આટલા સેકન્ડ છે એને પહેલાં તો 3600 વડે ભાગો. સમજો, આટલા સેકન્ડને 3600 વડે ભાગો એટલે એ સીધા કલાકમાં જતા રહે, કેમ કે 1 કલાકમાં 3600 સેકન્ડ હોય. 1 કલાકમાં 3600 સેકન્ડ હોય. તો જે સેકન્ડ આપી અને તમે 3600 વડે ભાગી નાખો એટલે સીધી કલાકમાં જતી રહે. અને 1 દિવસમાં 24 કલાક હોય. 1 દિવસમાં કેટલા કલાક હોય? 24 કલાક હોય. એટલે તમે એને 24 વડે ભાગો એટલે આ દિવસમાં જતું રહ્યું. સમજાય કે નહીં? કેમાં જતું રહ્યું? દિવસમાં. એટલે પહેલાં સેકન્ડ હતી, સેકન્ડને 3600 વડે ભાગી એટલે કલાકમાં જતું રહ્યું,
અને કલાકને 24 વડે ભાગી એટલે સોરી કલાકને 24 વડે ભાગી એટલે દિવસમાં આવી ગયું. હવે એક મહિનામાં 30 દિવસ હોય એટલે તમે આને 30 વડે ભાગો એટલે તમને જે આન્સર મળશે એ સીધા દિવસમાં જ મળશે આન્સર. ક્લિયર? હવે તમે આને 30 વડે ભાગશો એટલે તમારો જે આન્સર હશે એ દિવસમાં જ તમને મળશે. એમાં કોઈ ચિંતા જેવું નથી, કોઈ ટેન્શન જેવું નથી. 15.42 એટલે તમે એને 15.43 દિવસ કહી શકો. ક્લિયર? આ તો મારે દિવસમાં જવું હતું. ધારો કે મારે અઠવાડિયામાં જવું હતું તો હું અહીંયા 8 વડે ભાગે. બરાબર? સમજ્યા કે નહીં? કેમ કે આ તો આપણે એમ કીધું કે ભાઈ એક મહિનામાં 30 દિવસ હોય, પણ આપણે એક અઠવાડિયું હોય તો એમાં 8 દિવસ હોય. ક્લિયર? તો એ રીતે કામ કરજો. સારું. હવે આ સેકન્ડના કેટલા વર્ષ થાય મને એવો પ્રશ્ન પૂછ્યો છે કે આ જે સેકન્ડ છે એના વર્ષ કેટલા થશે. આટલી મને જે સેકન્ડ આપી છે એના વર્ષ કેટલા થાય. તો બહુ સિમ્પલ છે કે ભાઈ આપણને જે સેકન્ડ આપી છે આટલી આપી છે. હવે આ સેકન્ડ છે એને 3600 વડે ભાગીશું. ચલો હવે સેકન્ડને 3600 વડે ભાગો એટલે સેકન્ડ કેમમાં જતી રહે? કલાકમાં જતી રહે. સેકન્ડને 3600 વડે ભાગશો એટલે કલાક થશે. સેકન્ડ આપી છે એને 3600 વડે ભાગશો એટલે કલાકમાં જાય કે ના જાય? પહેલાં મને એ કહો. કેમ કે 1 કલાક બરાબર 3600 સેકન્ડ થાય. 1 કલાક બરાબર 3600 સેકન્ડ થાય. સમજો. હવે તમને એમ કે 1800 સેકન્ડ બરાબર કેટલા કલાક? તમને એમ કે 1800 સેકન્ડ બરાબર કેટલા કલાક? તો તમે શું કરશો? 1800 ભાગ્યા 3600. એટલે ધ્યાન રાખો કે સેકન્ડ જ્યારે તમને આપેલી હોય અને સેકન્ડને તમે 3600 વડે ભાગી દો એટલે તમારી જે સેકન્ડ છે એ કલાકમાં જતી રહે. આ બુદ્ધિ વાપરવાની છે કે સેકન્ડ છે એને 3600 વડે ભાગો એટલે તમારી સેકન્ડ જતી રહે કલાકમાં. હવે એને તમે 24 વડે ભાગો વળી એટલે એ તમારા દિવસ બની જાય. તમે એને 24 વડે ભાગો એટલે એ તમારો દિવસ બની જાય. ક્લિયર? કેમ કે એક દિવસમાં 24 કલાક હોય એટલે તમને જે જવાબ મળ્યો છે એને તમે 24 વડે ભાગશો તો તમારું એક દિવસ બની જશે. ક્લિયર? અને હવે આપણે વર્ષની વાત કરીએ છીએ તો વર્ષમાં 365 દિવસ હોય એટલે ફરીથી આપણે એને 365 વડે ભાગીશું. હવે ખરેખર હું એવું બોલું છું કે ભાગીશું પણ લખું છું ગુણીશું એટલે એ તો લખાય ખાલી ગુણાકાર, બાકી ખરેખર તો આ સંખ્યા ભગાઈ રહી છે. ધારો કે આ 55, 52, 299 ભાગ્યા 3600 ભાગ્યા 24 ભાગ્યા 365 એને વંચાય તો આવી રીતે જ. ક્લિયર? મતલબ આખી સંખ્યાને પહેલાં 3600 વડે ભાગી, પછી 24 વડે ભાગીને પછી 365 વડે ભાગી. ભલે એ ગુણાકાર લખેલું પણ એને વંચાય તો એવી રીતે જ. ક્લિયર? તો ધ્યાન રાખો. હવે આ સેકન્ડ હતા. સેકન્ડને પહેલાં 3600 વડે ભાગ્યા એટલે કલાકમાં ગયા. સમજો. સેકન્ડને 3600 વડે ભાગી એટલે કલાકમાં જતી રહી. હવે સમજો હું એમ કહું કે 8 કલાક બરાબર 8 કલાક એટલે કેટલા દિવસ? 8 કલાક એટલે કેટલા દિવસ? ધારો કે મને એવો પ્રશ્ન થાય કે 8 કલાક એટલે કેટલો દિવસ? તો કલાકમાંથી દિવસમાં કેવી રીતે જવાય? તો આપણે એમ કહીએ કે ભાઈ 24 કલાક એટલે એક દિવસ થાય. તો 8 કલાકનો કેટલો દિવસ? તો કેટલાને કરતાં બરાબર શું થાય? મારે 8 ભાગ્યા 24 થાય એટલે જે કલાક મળે એને 24 વડે ભાગીશ તો દિવસમાં જતી રહેશે. તો હવે અહીંયા શું છે કે જે સેકન્ડ હતી એને 3600 વડે ભાગી એટલે કલાક બની અને કલાક બન્યા પછી એને 24 વડે ભાગી એટલે દિવસ બની ગઈ અને દિવસ બન્યા પછી એને 365 વડે ભાગો એટલે વર્ષ બની જાય. કેમ કે એક વર્ષમાં 365 દિવસ હોય એટલે તમારો જે ઉત્તર છે એ 0.18 વર્ષ થાય છે. બરાબર? 0.18 વર્ષ. હું રાઉન્ડ ઓફ કરીને જ કામ કરું છું. ક્લિયર? 0.18 વર્ષ થાય છે આનો જે જવાબ છે એ. સારું. હવે હું તમને 4-5 હોમવર્ક આપું છું અહીંયાથી. બરાબર? એકમ અવયવ ચિહ્નિત પદ્ધતિ, પારિમાણિક પૃથ્થકરણ અથવા એને એકમ અવયવ પદ્ધતિ કહેવાય. આના અંદર મેં તમને શું ભણાવ્યું આજે તો હું તમને કહી દઉં. આપણે પહેલાં ઇંચ અને ફૂટ વચ્ચેનો સંબંધ શીખ્યા કે ફૂટમાંથી ઇંચમાં કેવી રીતે જવાય.
તો 1 ફૂટ બરાબર 30.48 સેન્ટીમીટર અને 1 ફૂટ બરાબર 12 ઇંચ છે, આ ધ્યાન રાખજો. અને 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર છે, ભૂલ ના થાય. ક્લિયર? એના પછી આપણે મિનિટ, સેકન્ડ, કલાક આ બધાને ફેરવતા શીખ્યા છીએ. સારું, અહીંયા હું તમને 4-5 હોમવર્ક આપું છું, તો તમે એના જવાબ મોકલજો. અને કાલે મેં તમને જે ચોપડીના સ્વાધ્યાયમાંથી જે પ્રશ્નો કીધા હતા એમાં જે ગુણાકાર ભાગાકારમાં મેં તમને આજે જે નવો નિયમ શીખવ્યો છે તક્ષે આપણને જે ધ્યાનમાં લાવ્યું એના પછી, તો એના મુજબ તમારે કાલવાળા જે જવાબ હતા પ્રશ્નોના એના ફરીથી આજે ઉત્તર આપવાના છે. બરાબર? અને આજે જે હોમવર્કના પ્રશ્નો આપું છું એના બી તમારે ઉત્તર આપવાના રહેશે. સારું, હવે પહેલો પ્રશ્ન છે. 18 દિવસ, ચલો 2 માસ, ચલો એવું છે 5 વર્ષ, 2 માસ, 3 અઠવાડિયા, 3 અઠવાડિયા, 5 વર્ષ, 2 માસ, 3 અઠવાડિયા, 2.5 કલાક બરાબર ખાલી જગ્યા મિનિટ. પહેલો પ્રશ્ન આ છે. થોડી ચડ્ડી ઢીલી થઈ હશે, ફાટી હશે, પણ પ્રશ્ન આ જ છે. 1 અઠવાડિયું એટલે 7 દિવસ. 1 અઠવાડિયું એટલે 7 દિવસ. મેં ભૂલમાં 8 કીધું છે, એ ધ્યાન રાખજો. 5 વર્ષ, 2 માસ, 3 અઠવાડિયા, 2.5 કલાક બરાબર ખાલી જગ્યા મિનિટ. આ પહેલો પ્રશ્ન છે. અને બીજું ધ્યાન રાખજો, ગવર્મેન્ટે કાલે કહી દીધું છે કે ગોખણિયું જ્ઞાન ચાલશે નહીં. તમે નવી જે શિક્ષણ પદ્ધતિ છે એ જોઈ હોય, બરાબર, શિક્ષણ નીતિ નવી, તો એમાં એમ કીધું છે કે ગોખણિયું જ્ઞાન ચાલશે નહીં. વિદ્યાર્થીઓને સમજણ શક્તિ હોય એ બહુ જરૂરી છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા નહીં હોય, ફરજિયાત નથી. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રહેશે. 9થી 12 કમ્બાઈન થઈ ગયું છે અને ગોખવાનો જે વિષય છે એ નીકાળી દેવામાં આવશે અને વિદ્યાર્થીઓની સમજણ શક્તિ પર વધારે ભાર મૂકવામાં આવશે, એવું ગવર્મેન્ટનું કહેવું છે. તો બસ આ બધું કરશો એટલે તમારી સમજણ શક્તિ વધતી જશે. ચલો હવે, તો 5 વર્ષ, 2 માસ, 3 અઠવાડિયા, 2.5 કલાક બરાબર ખાલી જગ્યા મિનિટ. પછી 8 વર્ષ, 8 વર્ષ, 15 કલાક બરાબર ખાલી જગ્યા સેકન્ડ. 8 વર્ષ, 15 કલાક બરાબર ખાલી જગ્યા સેકન્ડ. 6.022 ગુણ્યા 10⁻23 સેકન્ડ બરાબર ખાલી જગ્યા વરસ. 6.022 ગુણ્યા 10⁻23 સેકન્ડ બરાબર ખાલી જગ્યા વરસ. 9 ફૂટ 51 ઇંચ, 9 ફૂટ અને 51 ઇંચ બરાબર ખાલી જગ્યા માઇક્રોમીટર. 9 ફૂટ અને 51 ઇંચ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા માઇક્રોમીટર. ક્લિયર? અને હોમવર્ક નંબર 5, 2 લીટર 300 મિલી, 2 લીટર 300 મિલી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર ક્યુબ. બરાબર 2 લીટર 300 મિલી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર ક્યુબ. તો આ 5 પ્રશ્નો છે, એના ઉત્તર તમે આપશો. એના પછી આપણે કાલે તો હવે નહીં મળીએ આપણે, હવે આપણે પરમ દિવસે મળીશું. અત્યારે હવે થોડા દિવસ પૂરતા તમારા જે લેક્ચર છે એ અલ્ટરનેટ ડેઝ કરવામાં આવે છે. મતલબ કે આજે લેક્ચર છે તો કાલે નહીં, પરમ દિવસે હશે તો એના આગળના દિવસે નહીં, એના આગળના દિવસે હશે તો એના દિવસે નહીં. મતલબ તમારા જે લેક્ચર છે આપણે અલ્ટરનેટ ડેઝ કરીએ છીએ. વીકલી તમારા 3 લેક્ચર કરી દઈએ છીએ ઓગસ્ટ મહિના પૂરતા, કેમ કે ઓગસ્ટ મહિનાની અંદર મારું થોડું શેડ્યુલ ટાઈટ છે. બીજા ઘણા બધા ઓનલાઈન લેક્ચર ચાલુ છે, એ મેનેજ કરવા માટે કરી અને તમારા જે લેક્ચર છે આપણે અઠવાડિયામાં 3 કરી દઈએ છીએ. એવું હશે તો કોઈક વાર આગા પાછું કરીને વધારે ભણાવી દઈશું. દુઃખ થયું હશે તમને, મને પણ દુઃખ થઈ રહ્યું છે,
પણ એવું ટાઈટ શેડ્યુલ છે કે મારે 1-2 બેચ અબિયાલ બંધ રાખવી પડી છે ક્રેશ કોર્સની ને એ બધી. અને એમને 1 મહિનો જ છે અત્યારે ભણવાનું, એટલે એમને ભણાવવા માટે કરી અને તમારી બેચ છે એ અઠવાડિયામાં 3 દિવસ કરીએ છીએ. ઇંગ્લિશ મીડિયમની પણ બેચ અઠવાડિયામાં 3 દિવસ કરીએ છીએ. અને બાકીનો જે સમયગાળો છે એ ક્રેશ કોર્સવાળાને આપીએ છીએ, એવું કરીએ છીએ. તો માફ કરશો તમને જે તકલીફ પડી રહી છે એના બદલ, પણ અત્યારે આપણે આ નિર્ણય લઈએ છીએ. અને કાલે તમે આના જવાબ મને મોકલી દેજો. તો હવે કાલે આપણે નહીં મળીએ, પરમ દિવસે મળીશું. સારું, મળીએ છીએ. ચિંતા ના કરશો, મળતા રહીશું. જીવન છે, આગુ પાછું થતું રહેશે.